ભણેલા માણસમાં અભણ માણસમાં આટલો ફરક પડે. જંતર મંતર ઉપર જે છોકરાઓ આંદોલન કરતા હતા એ આંદોલનની ત્યાં લગભગ 8, 10, 15, 20 હજાર છોકરાઓ ત્યાં રાતે બેઠા હતા આંદોલનમાં. એ આખા વિસ્તારમાં ઇન્ટરનેટ સરકારે બંધ કર્યું અને પછી પાછો 12 વાગે વિડીયો મૂક્યો. કેમ જોવો? તમે જે વિદ્યાર્થીઓને સંબોધન કરો છો, વિડીયો બનાવીને આંદોલન કરતા જે વિદ્યાર્થીઓ સુધી તમારી વાત પહોંચાડવા માંગો છો, એ છોકરા જ્યાં બેઠા ત્યાં ઇન્ટરનેટ નથી, આ બાજુ ભાષણ ચાલુ. કોણ આને સમજાવે? થોડુંક ભણવા ગણવાનું રાખો તો ખબર પડે કે તમે વિડીયો બનાવો, જોવા વાળા બેઠા ત્યાં ઇન્ટરનેટ નથી, શું કરવાનું? હવે આખા છોટાઉદેપુરમાં ઇન્ટરનેટ બંધ કરીને વડાપ્રધાન ગમે એમ ભાષણ કરે, કેમ સાંભળવું? પણ જનતાની તાકાત કેવડી મોટી છે. જનતાની તાકાત એવડી મોટી છે કે જે ભાજપ વાળાને કહેતા હતા કે અમારી સરકારોમાં રાજીનામા ન હોય, કોઈ દિવસ આ ભાજપ સરકાર છે, અડધી રાતે રાજીનામા આપીને રવાના થઈ ગયા અને કોઈને કહેવાય નથી આવ્યા. તો આખા આંદોલનમાંથી મને એમ લાગે છે કે 3 વસ્તુ શીખવા જેવી છે. આંદોલન તો આપણા દેશમાં થયું, આપણા જ જનતાના મુદ્દા ઉપર થયું અને પાર્ટીનું નામ કેવું? કોકરોચ જનતા પાર્ટી. હવે તો એવું થઈ ગયું જે મુદ્દો આવે એ મુદ્દો આગળ ને વાહે જનતા પાર્ટી લખીને ચાલુ કરો એટલે ઉપાડી જ લેવાનું. હમણાં ઇથેનોલ જનતા પાર્ટી બની. હવે ઇથેનોલ નો મુદ્દો, ગાડીમાં ઓલું નકલી પેટ્રોલ ગાલે છે જેમ પણ મોટા રૂપિયા લઈ લે, ગાડીઓ ખરાબ થઈ ગઈ છે. માંડ માંડ જિંદગીમાં મહેનત કરી, મજૂરી કરી, પરસેવો પાડીને એક બાઇક લઈએ, એમાંય ભાજપ વાળા નકલી પેટ્રોલ ગાલી જાય. હવે શું કરવાનું?